આવા ડુંગરની અંદર બિરાજતા હનુમાનજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં વડતાલ ગાદીના ભાવ્ય આચાર્ય શ્રી સુરેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય રામલાલજી મહારાજ, શ્રી રઘુનંદન પ્રસાદજી મહારાજ, આપણા સૌનું લાડેવા ભાણાભાઈ, પૂજ્ય માતુશ્રીના સાનિધ્યમાં બેઠા છીએ. શાંતિનગર ગામનું નામ શાંતિનગર એટલા માટે જ પડ્યું છે, શાંતિ રાખવા માટે. અહીંયા પરિવારની અંદર હનુમાનજી મહારાજના સન્મુખ પરમ પૂજ્ય બાળલાલજી મહારાજ, શ્રી રઘુનંદન પ્રસાદજી મહારાજની સાકરથી તુલા કરવામાં આવશે અને આપણે સૌ એના દર્શન કરશું. પરમ પૂજ્ય લાલજી મહારાજ, બાળલાલજી મહારાજ આ સત્સંગની અંદર આપણા સૌના વચ્ચે પધાર્યા છે. પણ અહીંયા આવવાનું ખાસ કારણ એટલું જ છે કે બાળલાલજી મહારાજના જન્મ પહેલા હોજી મહારાજ આ વિસ્તારની અંદર નીકળ્યા છે, એટલે હનુમાનજી મહારાજના આ મહિમાને આપણે જે સાંભળ્યો છે અને હનુમાનજી મહારાજને યાદ કરીને અમને સંકલ્પ કરેલો અને મહારાજના ગાડીના ડ્રાઈવર અવેશસિંહ બાબુ એમણે અહીંયા કથા હતી પ્રસંગે આવેલા કે હનુમાનજી મહારાજ પાસે મહિમા પોતાની સ્વામી બધા સંતો માહિતી હનુમાનજી મહારાજનો મહિમા સાંભળ્યો છે. એટલે એમને પણ સંકલ્પ કર્યો કે આ સત્સંગની અંદર જો બાળલાલજી મહારાજ આપણા સત્સંગની અંદર આવશે, એમનો જન્મ થશે, તો એમને અહીંયા હાકરે લાવીને તોડશું નહીં. અને રઘુનંદન પ્રસાદજી મહારાજનો જન્મ થયો પછી 2-3 વખત સંકલ્પ થયો. લગભગ 2 કિલોના વજનના હતા ત્યારથી બધા લાવવાના પ્લાન કરીએ છીએ. તો અત્યારે 70-80 કિલોએ પહોંચ્યા હનુમાનજી માટે એમના જન્મના નિમિત્તે સંકલ્પ થયેલો અને એ સંકલ્પની અંદર હનુમાનજી મહારાજની પરમ કૃપા હશે. ઘણી વખત હું અહીંયા આ વાતને કરી છે, આજે ફરીથી પણ કહી દઉં કે આ હનુમાનજી મહારાજ, સૂર્યમુખી હનુમાનજી મહારાજ ખૂબ પ્રભાવી અને હિતાબી હનુમાનજી મહારાજ છે. ટૂંકમાં વાત કરી છે, અહીંથી પછી ઘરના કાર્યક્રમ છે, મહારાજી મહારાજ બધાને જવાનું છે. આ હનુમાનજી મહારાજ અહીંયા કેમ બિરાજે છે? તો આપણે ત્યાં જે મહુવાની પડખે ભવાની માતાનું મંદિર છે, ત્યાં ભાગવતની અંદર એવી કથા આવે છે કે કુંદનપુર ગામ હતું અને રૂક્ષ્મણીજી એ ગામની અંદર નાના રાજાના કુંવરી તરીકે જન્મ્યા અને એમને ભગવાન કૃષ્ણને પરણવાનો સંકલ્પ કરેલો અને એ પરિસ્થિતિની અંદર કોઈ રીતે રૂક્ષ્મણીજીના લગ્ન નહોતા થઈ શકે એવા, પણ ભૂદેવને મોકલ્યા અને ભૂદેવ દ્વારકા જઈને રૂક્ષ્મણીજીનો સંદેશો આપ્યો અને રૂક્ષ્મણીજીનો સંદેશો સાંભળીને ભગવાન કૃષ્ણએ સંકલ્પ કર્યો કે હું કુંદનપુર જઈશ અને રૂક્ષ્મણીજીને ત્યાંથી ઉપાડીશ. પછી ભગવાન કૃષ્ણ રથ દ્વારા કુંદનપુર આવવા માટે નીકળ્યા. દ્વારકાથી હવાઈ માર્ગે ભગવાન કૃષ્ણ નીકળ્યા અને આ જગ્યા ઉપર આવ્યા ને એટલે હનુમાનજી ભગવાન કૃષ્ણના મનની અંદર એવું થયું કે આ મારી સાથે બાળ બ્રહ્મચારી હનુમાનજી મહારાજ, જે ભગવાન કૃષ્ણનો રથ હતો એની ધજાની અંદર હનુમાનજી મહારાજ સતત બિરાજતા. એટલે ભગવાનને એમ થયું કે હનુમાનજી મહારાજને તો કે ઘડીક અહીંયા વિરામ કરે ત્યાં હું રૂક્ષ્મણીજીના અપહરણની લીલા ખાઈને પાછો આવું. એટલે હનુમાનજી મહારાજને એવું કીધું કે તમે અહીંયા ઘડીક બિરાજો, ત્યાં હું આગળ કામ પતાવીને આવું. એટલે હનુમાનજી મહારાજ અહીંયા બેઠા અને ભગવાન કૃષ્ણ છે રૂક્ષ્મણીજીનો હરણ કરવા માટે અહીંથી કુંદનપુર ગામ છે ત્યાં ગયા અને એ કુંદનપુરની અંદરથી રૂક્ષ્મણીજીનું અપહરણ કર્યું. એ તો આપણે શું કથા જાણીએ છીએ. અને ત્યાંથી ભાગ્યા અને પછી એમના રૂક્ષ્મણીજીના ભાઈ હતા એ પાછળ લડાઈ માટે આવ્યા અને એની મૂછો કાપી એટલે ભાદર અને જેતરા ગામનું નામ પડ્યા. અને પછી ભગવાન કૃષ્ણ અહીં આવવાનો એટલે આ માધવ ટૂંકના બાજુ લઈ એટલે ભગવાન હનુમાનજી મહારાજ અહીંયા બેઠા બેઠા ભગવાન કૃષ્ણની રાહ જોઈને બેઠા. પણ ભગવાન તો રૂક્ષ્મણીજીને લઈ
માધવપુર બાજુ ગયા હતા, પછી ત્યાં એમના લગ્ન ચાલ્યા આવું બધા આવી ગયા. પણ હનુમાનજી મહારાજ આમ જોઈને બેઠા છે, સૂર્યમુખી હનુમાનજી એટલા માટે મળે કે આમ ડુંગર ગામ આમ આવ્યું અને ત્યાં એ ભગવાન ત્યાં હનુમાનજી મહારાજ એક તારી નજર સુધી રાહ જોઈને બેઠા છે અને એટલા માટે એમના પગ છે એ નીચે ભૂમા ઉતરી ગયેલા છે રાહ જોઈને. અને આ દ્રષ્ટિ આમ જોઈ છે એટલા માટે સૂર્યમુખી હનુમાનજી કહેવામાં આવે છે. માટે આવા પ્રતાપી હનુમાનજી મહારાજ છે, બધાના સંકલ્પ પૂરા કરે એવા હનુમાનજી મહારાજ છે. અને આપણે તો સૌ ભાગ્યશાળી છે. ભોજી મહારાજની સંકલ્પ કર્યો અને મકંદ મહારાજની ખૂબ સેવાની અંદર હરિસિંહભાઈ છે, એમના હૃદયની અંદર ખૂબ ભાવનાથી અને એમના સંકલ્પના હિસાબે આપણે તો હનુમાનજી મહારાજની કૃપાથી આવા મહા તેજસ્વી વાલદાનજી મહારાજ આપણા સંપ્રદાયની અંદર આપણે સૌને સુધી આપવામાં કરેલા. માટે આજના હનુમાનજી મહારાજની આ સાનિધ્યની અંદર બાલલાલજી મહારાજની ભાગવતની પૂજા કરવામાં આવશે. આપણે સૌ ભાગ્યશાળી છે. તારીખ અંકો સાંસ્કૃતિક ગામના બધા આજુબાજુના ગામડાના લોકોનો ખૂબ ભાવ હતો. એમાં મોટો કાર્યક્રમ કરવો છે. પેલા બાકી તમને કીધું છે કે આ તમે કાર્યક્રમ જ બંધ રાખો. અને એ સમય તમારો ભાવ છે કીધો હતો પણ એટલે હાથે કે અવસર લઈને જાય તમારા. અને આગળ પછી ફૂકી પડશે એટલો લાલજી મહારાજ આગળ પૂરા થઈ જાય એ સંકલ્પ હતો. એટલે આજે બધાએ બહુ મોટા તમારા ખૂબ હૃદયની ભાવના હતી. પણ આપણે આગળ પૂરા કરી નાખીએ અને પછી વાવાઝોડાની અંદર બધા તો સંકલ્પ છે. સ્વરૂપ વાળાને ફોન આવ્યા હતા કે બહુ મોટો કાર્યક્રમ કર્યો છે. બાપજી આવવાના હતા, બધા આવવાના હતા, પણ સંજોગો આપણે ફરીથી જયારે કાર્યક્રમ કરશું ત્યારે બધા વધારશે. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે માધુશ્રી ભોજી મહારાજ ઉપર જવાનું છે અને પછી અહીંથી તળાવના કિનારે જઈને પછી મહારાજ આપણે રજા આપશું.